અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મેઘરજ કાલિયાકુવા જીતપુર રોડની દયનીય હાલત છે. સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કાલિયાકુવાથી જીતપુરને જોડતો 4 કિલોમીટર રસ્તો છેલ્લા 2 મહિનાથી અત્યંત ખરાબ હાલતમાં છે. મંજૂર થયેલા નવા રોડનું કામ હજુ સુધી શરૂ થયું નથી અને રસ્તા પર માત્ર મેટલ પાથરવામાં આવી છે, જેને કારણે સ્થાનિક લોકોમાં ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાની શરૂઆતની સાથે લગ્ન સિઝન પણ શરૂ થવાની છે. રસ્તાની આવી ખરાબ હાલતને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા છે. સ્થાનિક ડેપ્યુટી સરપંચે જણાવ્યા અનુસાર મોટા વાહનો તો ઠીક, પરંતુ બાઇક ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સવાર સાંજ ડેરીમાં દૂધ ભરવા માટે જવું પણ મુશ્કેલ બની ગયું છે. છેલ્લા 2 મહિનાથી રસ્તાની બેદરકારીને કારણે અનેક અકસ્માતો થયા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે આ રોડનું કામ ક્યારે પૂરું થશે તે કહેવું મુશ્કેલ છે. શું આ કામ માત્ર ચોપડે જ રહેશે કે વાસ્તવિકતામાં પણ પૂર્ણ થશે તે જોવાનું રહેશે. મારું નામ બારિયા કાંતિભાઈ અર્જુનભાઈ, ડચકા પંચાયત ઉપસરપંચ. બરાબર. કાલિયાકુવા રોડ જીતપુરથી 4 કિલોમીટરનો રસ્તો બાકી છે. 1-2 મહિનાથી મેટલ નાખી મોટી એટલે મેટલનો નાખ્યા પછી કોઈ હજી કામ લેવામાં આવ્યું નથી. માણસોને અવર જવામાં બહુ તકલીફ પડે છે અને બાઇકોવાળાને તો પૂરી પરેશાન થઈ જાય. જીપોવાળાને બી ગાડીઓ પંચર થઈ જાય. મેટલનું કોઈ હજી નિરાકરણ આવી નહીં. સરકાર અને કોન્ટ્રાક્ટરો એના અમે કોઈ ધ્યાન દોરે અને લગ્નગાળો આવે વહેલી તકે રસ્તો બને એ રીતની પ્રોસેસ કરી હોત તો સારું હતું. આ કેટલા સમયથી આ રોડ ખરાબ છે તમારો? લગભગ વર્ષોથી ખરાબ છે, 5 વર્ષથી 10 વર્ષથી. પણ અત્યારે કોમ લીધું કોન્ટ્રાક્ટરે, પણ એને 2 મહિનાથી એના અમે કોઈ અત્યારે જોયું નહીં. આ કોન્ટ્રાક્ટરનું શું નામ છે સાહેબ? કોન્ટ્રાક્ટરનું નામ લગભગ ખબર નહીં અમને, પણ કોન્ટ્રાક્ટર ચોક્કસ ખબર નહીં અમને. હિતેન્દ્ર પટેલ, અરવલ્લી.